વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો અહીં જોવો, આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો। કે આપણને અહીંયા બે સંખ્યા આપેલી છે, તો બે સંખ્યાનો આપણે શું શોધવાનો છે? ગુસ્સા શોધવાનો, પછી લસા શોધવાનો, અને પછી આપણે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર થાય એમ આપણે ચકાસવાનું છે। તો એમાં જોવો, આપણને પહેલું આપેલું છે 26 અને 91। તો 26 અને 91 નો આપણે ગુસ્સા અને લસા શોધવો હોય તો પહેલા તો બંનેના અવયવ પાડવાના। તો આપણે 26 ના અવયવ પાડવા હોય તો 26 ને પહેલા 2 વડે ભાગાકાર કરવાનો। 2 વડે ભાગાકાર ચાલે, અહીંયા જોવો એકમનો અંક કેવી બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે। 13 દુ 26 થાય, આપણને ખબર છે 13 દુ 26 થાય એટલે 2 ભાગ્યા કેટલા થઈ જશે? 13। હવે 13 છે તો 13 કે તેના ઘડિયામાં આવશે, અવિભાજ્ય સંખ્યા છે 13 એકુ 13। હવે જોવો, પછી 91 ના ભાગ ચાલવાના, 91 સાથે ભાગ ચાલવાના। તો હવે 91 ના કેવી રીતે ભાગ ચાલશે? તો હવે 91 છે તો 91 આપણે 2 વડે 2 ના ઘડિયામાં નહીં આવે, કારણ કે એકમનો અંક કેવો છે? એકી સંખ્યા છે। હવે પછી 9 ને 1 10 થાય, 10 નો ભાગાકાર 3 સાથે ન થાય એટલે 3 વડે પણ ભાગ નહીં ચાલે। પછી અહીંયા આપણે જોઈએ 5 વડે, તો 5 વડે પણ 5 ના ઘડિયામાં પણ 91 વડે ભાગ ચાલે નહીં, પણ આપણે 7 વડે આપણને ખબર છે 13 સત્તા 91 થાય, એટલે હવે પછી 13 એકુ 13, એટલે અહીંયા આપણે 13 લખ્યા। જો તમને સીધા ઘડિયા આવડતા હોય તો 13 સત્તા 91 તમે સીધું પણ લખી શકો, અને સ્ટેપ બાય સ્ટેપ જવું હોય તો પણ તમે કરી શકો। એટલે 7 13 સત્તા કેટલા થઈ ગયા? 91, પણ 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકુ 13 થશે। એટલે 26 ના આપણે અવયવ પાડ્યા, તો 26 ના અવયવ કેવી રીતે પાડ્યા? 26 બરાબર 2 ગુણ્યા 13, અને 91 બરાબર શું થઈ જશે? 7 ગુણ્યા 13। તો હવે આપણે એનો શું શોધવો છે? ગુસ્સા શોધવો છે। તો ગુસ્સા બરાબર, ગુસ્સા શોધવો હોય તો ગુસ્સા બરાબર થાય કે સૌથી જે નાની ઘાત છે સરખું અને નાની ઘાત, એટલે બેયમાં શું સરખું છે? બેયમાં આજે આપણે 26 ના અવયવ પાડ્યા અને 91 ના અવયવ પાડ્યા, તો સરખું હોય ઈ ગોતવાનું। તો આ બંનેમાં શું સરખું છે? 13 સરખા છે, એટલે ગુસ્સા આપણો શું થઈ જશે? 13। અને 13 માં આપણને જો બે ઘાત હોય તેમાં જે સૌથી નાની ઘાત હોય લેવાની, પણ આ બંનેમાં કેટલી ઘાત છે? આની એક ઘાત છે અને આની એક ઘાત છે, કાંઈ નથી એટલે આપણે એક ઘાત કહેવાની। તો એક ઘાત છે એટલે બંનેની એક એક છે એટલે સૌથી નાની એક જ થશે, એટલે ગુસ્સામાં આપણું શું આવશે? બંને સરખા હોય એવી સંખ્યા લેવાની। ગુસ્સામાં શું લેવાનું? સરખું, કે બેયમાં જે સરખું હોય ઈ, એટલે 26 ને 91 સરખું શું છે? 13, એટલે ગુસ્સા શું થઈ ગયો? 13। એવી જ રીતે હવે આપણે લસા લેવો છે, તો લસા શું થઈ જશે? લસા બરાબર, તો હવે લસા શોધવો છે તો લસા થઈ જશે બધી જ સંખ્યા આવે અને મોટી, તો બધી જ સંખ્યા પહેલા તો 2 આવી જશે, પછી ગુણ્યા 13 આવી જશે। 13 પછી આ 2 વાર નહીં લખવાનું, એક વાર જ લખવાનું, એટલે 13 આપણે એક વાર લખીશું, અને આપણે 13 લખીએ એમાં મોટામાં મોટી ઘાત લખવાની, બંનેની ઘાત સરખી જ છે એટલે એકવાર 13 લખીશું અને એકવાર 7 લખી દઈએ, એટલે 2 ગુણ્યા 13 ગુણ્યા 7 થઈ જશે। તો હવે જોવો, 7 દુ કેટલા થાય? 14, અને 14 ગુણ્યા 13 કરીએ, 7 દુ 14 થાય તો 14 ગુણ્યા 13, તો આવી રીતે તમે ગુણાકાર કરો તો સરળ પડે। પણ 13 દુ 26, 26 ગુણ્યા 7 કરો તો પણ ચાલે। હવે 14 ગુણ્યા 13 કરીએ તો કેટલો મળે આપણને જવાબ? 182। તો આ 182 આપણને ગુસ્સા મળી ગયો અને લસા મળી ગયો। હવે ગુસ્સા અને લસા શોધીને આપણને શું કીધું છે કે આપણે ચકાસવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા, એટલે ગુસ્સા આપણને જે શોધ્યું ગુસ્સા અને આ લસા એ બંનેનો ગુણાકાર, એ બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય એમ આપણે ચકાસવાનું છે। તો હવે આપણે તે ચકાસીશું। તો હવે જોવો, આપણને ઉપર આપેલું છે એવી રીતે કે જે ગુસ્સા છે, ગુસ્સા ગુણ્યા છે લસાનો ગુણાકાર છે એ બરાબર શું થાય? બંને પૂર્ણાંકો, એટલે બંને જે સંખ્યા છે એ બંને પૂર્ણાંકનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો હવે જોવો, બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તો હવે જુઓ એમાં જે ડાબી બાજુ છે આ ગુસ્સા ગુણ્યા લસા બરાબરની ડાબી બાજુ એટલે LHS લેફ્ટ સાઈડ ડાબા પર લખી શકો।
તો ડાબી બાજુએ આપણને આપેલું છે ગુસા ગુણ્યા લસા, એટલે આપણે ગુસા ગુણ્યા છે લસા છે એ ગુસા ગુણ્યા લસા કરીશું. તો હવે જો ગુસા ગુણ્યા લસા કરીએ તો ગુસા આપણને કેટલો મળ્યો તો 13 મળ્યો તો, અને લસા કેટલો મળ્યો તો 182 મળ્યો તો. તો હવે 13 ગુણ્યા 182 કરીએ, સાઈડમાં ગુણાકાર કરી લેવાનો, 182 ગુણ્યા 13 કરશું એટલે આપણને કેટલો મળી જશે, એનો ગુણાકાર 2366, એટલે 13 ગુણ્યા 182 થઈ જશે 2366. હવે એવી જ રીતે આપણે RHS એટલે કે જમણી બાજુ કરીએ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો એટલે બંને કયા પૂર્ણાંકો હતા, 26 ને 91, એટલે 26 ગુણ્યા 91 કરીએ એટલે આપણને કેટલા મળે 2366. એટલે આ જોવો 2366 2366, એટલે બંને કેવા મળી ગયા, સરખા. એટલે LHS બરાબર RHS, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આપણને જોવો આ જવાબ મળી ગયો. બંનેનો ગુણાકાર કેટલો થશે 2366. આપણે પહેલા સંખ્યાના અવયવ પાડવાના, પછી એનો ગુસા અને લસા શોધવાનો, અને બંનેનો ગુણાકાર કરવાનો, બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. બંનેનો ગુણાકાર કેવો આવે સરખો એ આપણે ચકાસવાનું છે. એના પછી 510 અને 92 આપેલા છે. હવે 510 ના અવયવ પાડીએ તો 510 ના અવયવ પડશે, અહીં એકમનો 2 છે એટલે 2 વડે ભાગાકાર ચાલશે, 255 આવશે, 255 ગુણ્યા 2 510 થાય. પછી 3 વડે ભાગ ચાલશે, કારણ કે 5 ને 5 10, 10 ને 2 12, 2 વડે ભાગાકાર 3 વડે ભાગાકાર થાય એટલે એનો 3 વડે ભાગાકાર થશે, એટલે કેટલા થઈ જશે 85. હવે પછી 85 એ પાછળના ઘડિયામાં આવે, 17 5 85 થાય એટલે અહીં આપણે 17 લખશું, પછી 17 એકુ 17, એટલે અહીં છેદમાં 1 આવી ગયા, ભાગાકાર પૂરો. હવે 92 વડે ભાગ ચલાવીએ તો 92માં 2 વડે ભાગ ચાલે કે 2, તો 92 કેટલા થાય 2 ચોક, પછી એક પાછળની સંખ્યા આપણને કેવી આપેલી છે 2 કી આપેલ છે, 2 વડે ભાગ ચાલશે, 2 ચોક 8, 1 વધશે, પછી 2 છંક 12. હવે 46 છે, 46માં પણ 6 કેવી છે 2 કી સંખ્યા, એટલે પાછો 2 વડે ભાગ ચાલશે, તો 2 દુ 4 અને 2 તેરી 6, એટલે 23 આવે, પાછું 23 એકુ 23. એટલે શું થઈ જશે, આપણા 510 ના અવયવ મળી ગયા, 92 ના અવયવ મળી ગયા. એટલે લખી દઈએ 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, અને 92 બરાબર થઈ જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે તમે જોવો 510નો આપણે એનો પહેલાં તો ગુસા શોધીએ, તો ગુસા બરાબર થઈ જશે બંનેમાં જે સરખું છે તે. તો બંનેમાં સરખું શું છે, તો અહીંયા તમે જોશો સરખું શું છે 2 છે અને 2 છે, પણ અહીંયા તમે જોશો તો 2 ગુણ્યા 2, એટલે તમે આને આમ પણ લખી શકો 2 નો વર્ગ ગુણ્યા 23. એટલે આ 2 નો વર્ગ ગુણ્યા 23 છે, એટલે અહીંયા શું સરખું નીકળશે 2 અને 2 સરખા નીકળે, પણ અહીંયા શું છે 2 ની 1 ઘાત છે અને અહીંયા 2 ની 2 ઘાત છે, એટલે 2 નો વર્ગ છે. તો ગુસ્સામાં હંમેશા કેવી ઘાત લેવાની, નાની ઘાત લેવાની. એટલે જે જીવ ઓછા હોય તે, અહીંયા 2 વાર છે તો 2 વારથી ઓછું 1 વાર, એટલે અહીંયા આપણે 2 લઈશું, ગુસ્સા આપણને કેટલો મળી જશે 2, 2 ની 1 ઘાત લઈશું. ગુસ્સામાં નાની ઘાત લેવાની અને જે સરખું હોય તે. હવે પછી લસા, તો લસામાં બધું જ લઈ લેવાનું કે આજે 2 છે 3 છે 5 છે 17 છે 23 બધી જ લઈ લેવાની, અને મોટી ઘાત લેવાની. એટલે મોટી ઘાત એટલે શું થઈ જશે 2 ની 1 ઘાત નહીં લેવાની, 2 નો વર્ગ લેવાનો. એટલે 2 નો વર્ગ, પછી અહીંયા ગુણ્યા 23 છે તો ગુણ્યા 23, પછી ગુણ્યા 3 ગુણ્યા 5 અને ગુણ્યા 17. હવે આપણે આ બધાનો જ ગુણાકાર કરીએ. 2 નો વર્ગ એટલે 2 દુને 4, 4 તેરી 12, એટલે 12 ગુણ્યા 23 ગુણ્યા 17 પંચા કેટલા થઈ જશે 85 થઈ જશે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને મળી જશે 23,460. આનો આપણે ગુણાકાર વિડીયો લાંબો થાય એટલે મેં ગુણાકાર કરીને નથી બતાવ્યો, પણ આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે 23,460 મળી જાય. હવે આપણે જે ચકાસવાનું કીધું હતું તે ચકાસીએ કે લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા બરાબર શું થાય બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો હવે જુઓ આમાં લેફ્ટ હેન્ડ સાઈડ LHS થઈ જશે લસા ગુણ્યા ગુસા. તો લસા આપણને લસા કેટલો મળ્યો છે 23,460, એટલે આપણે 23,460 ગુણ્યા
ગુસા કેટલો મળ્યો છે 2, એટલે ગુણ્યા 2 કરીશું એટલે આપણને આનો ગુણાકાર 2 0 0 2 6 12 વધી પડી 1 2 ચોક 8 ને 1 9 2 3 દૂ 6 અને 2 દૂ 4 એટલે આપણને કેટલો મળી જશે 4,46,920. હવે એના પછી આપણે RHSનો ગુણાકાર કરીએ તો એ આપણને કેટલો મળી જશે જમણી બાજુ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો એ બંને પૂર્ણાંકો કયા છે, કઈ બે સંખ્યાનો આપણે લસા અને ગુસા શોધ્યો તો 510 ગુણ્યા 92. તો હવે 510 ગુણ્યા 92 કરશું તો આપણને એ જ જવાબ મળશે 46,920. એટલે આ જોવો 46,920 46,920 બંને કેવા મળી ગયા સરખા, એટલે શું થઈ જશે LHS બરાબર RHS. તો આપણો જવાબ આવી ગયો. એના પછી ત્રીજો દાખલો જોઈએ. તો હવે જુઓ 336 અને 54 આપ્યા છે તો 336 અને 54 તો એના અવયવ પાડીએ, 336ના અવયવ પાડીએ તો પહેલાં 2 વડે ભાગ ચાલે કારણ કે અહીં એકમનો અંક કેવો છે બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગાકાર કરીએ તો આપણને કેટલો જવાબ મળે 168. પાછો 2 વડે ભાગ ચલાવીએ તો 8 દુ 16 અને 4 દુ 8 એટલે આપણને કેટલો મળશે જવાબ 84. પાછો 2 વડે ભાગ ચાલશે 42 દુ 84. પાછો આપણે 2 વડે ભાગ ચાલશે 21 દુ ને 42. પછી 2 વડે ભાગ નહીં ચાલે પણ 3ના ઘડિયામાં 7 તેરી 21 થાય એટલે 3 આવશે, અહીંયા 7 આવશે, 7 એકુ 7 થઈ જશે એટલે આપણને 336ના અવયવ મળી ગયા. એવી જ રીતે હવે 54ના અવયવ પાડીએ તો 54ના અવયવ શું થઈ જશે, પહેલાં તો 54 વડે આપણે ભાગ ચાલવો હોય તો 54 2 વડે પહેલાં ભાગ ચાલશે તો હવે 27 દુ કેટલા થાય 54 થાય એટલે અહીં 27 આવશે. હવે 27 2ના ઘડિયામ સાથેનો ભાગ નહીં ચાલે, 3ના ઘડિયામ 27 આવે, 3 9 27. હવે પાછો 3 વડે ભાગ ચાલશે, 3 તેરી 9, પાછો 3 વડે ભાગ ચાલે, 3 એકુ 3, 1 આવી ગયા, 54ના અવયવ મળી ગયા. તો હવે જુઓ આપણે 336ના અવયવ થઈ જશે 2 કેટલી વાર છે 1 2 3 ને 4 વાર એટલે 2ની 4 ઘાત ગુણ્યા 3 થઈ જશે અને ગુણ્યા 7 થઈ જશે. એવી જ રીતે હવે 54ના અવયવ પાડવા છે તો 54ના અવયવ થઈ જશે 2 1 વાર છે એટલે 2 ગુણ્યા 3 3 વાર છે એટલે 3ની 3 ઘાત થઈ જશે. હવે આપણે ગુસા લખીએ તો ગુસા આપણો થઈ જશે ગુસા બરાબર તો ગુસા કેટલો થઈ જશે તો ગુસામાં શું આવે બંનેમાં સરખું હોય તે તો બંનેમાં શું સરખું છે 2 2 અને 3 3 7 આમાં છે પણ આમાં નથી તો 2 2 3 3 તો આમાં સૌથી ગુસા સરખું અને નાની ઘાત એટલે નાની ઘાત શું થઈ જશે આમાં 2ની સૌથી નાની ઘાત કઈ છે અહીંયા 4 છે ને અહીંયા કાંઈ નથી આપેલું એટલે 1 એટલે 2ની નાની ઘાત કઈ થશે 2 થશે. 2ની 4 ઘાત હોય એ આપણે લસામાં લેવાની, લસામાં મોટી ઘાત લેવાની, ગુસામાં નાની ઘાત લેવાની. એવી જ રીતે 3ની નાની ઘાત આ થઈ જશે 3ની 1 ઘાત એટલે આપણે અહીંયા 3 લઈશું એટલે 2 ગુણ્યા 3 એટલે ગુસા આપણને કેટલો મળી જશે 2 ગુણ્યા 3 એટલે 6 મળી જશે, 2 તેરીને 6. હવે પછી લસા શોધીએ તો લસા બરાબર થઈ જશે 2 બધું જ લેવાનું 2 છે 3 છે 7 છે તો 3 લખી દેવાના 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે એમાં મોટી ઘાત તો 2ની મોટી ઘાત કઈ થશે 1 કે 4 તો 4 એટલે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત કારણ કે 3ની મોટી ઘાત 1 ને 3માં શું મોટું થાય 3 એટલે 3ની 3 ઘાત અને 7 તો એક જ છે એટલે ગુણ્યા 7. તો હવે જુઓ 2ની 4 ઘાત તો 2ની 4 ઘાત કેટલી થાય 2 4 વાર એટલે 2ની 4 ઘાત થશે 16, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 2ની 4 ઘાત 16 થશે. 3ની 3 ઘાત થઈ જશે 3 તેરી 9, 9 તેરી 27 અને ગુણ્યા 7. હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે આપણને ગુણાકાર કેટલો મળી જશે 3024. આપણને કેટલો મળી જશે ગુણાકાર 3024 એટલે આપણો લસા કેટલો થઈ ગયો 3024. હવે આપણે લસા ગુણ્યા ગુસા એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત કરીશું. એટલે આપણી જે LHS છે ડાબી બાજુ છે LHS બરાબર શું આવે ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા અથવા લસા ગુણ્યા ગુસા બંનેમાંથી કોઈ પણ ચાલે. તો ગુસા છે તો ગુસા આપણને કેટલો મળ્યો તો 6 એટલે 6 ગુણ્યા લસા તો લસા કેટલો હતો 3024 એટલે ગુણ્યા 3024. તો હવે 3024 ગુણ્યા 6 કરીએ એટલે આપણને કેટલા મળે 18144. હવે એવી જ રીતે પછી RHS કરીએ તો RHSમાં શું આવશે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો હવે જે બંને પૂર્ણાંકોનો ગુણાકાર છે તો બંને પૂર્ણાંકો કયા થઈ જશે
કે 336 અને 54. 336 અને 54 એ બંનેનો આપણે ગુણાકાર કરીએ. 336 ગુણ્યા 54 કરીએ તો આપણને કેટલા મળે? 18,144. તો આ જુઓ, આપણે આ ગુણાકાર ને આ ગુણાકાર કેવો મળ્યો? સરખો મળી ગયો. એટલે આપણા જે LHS છે, LHS બરાબર શું થઈ જશે? RHS. તો આ જુઓ, આપણો આ જવાબ આવી ગયો. અહીં આપણો જે દાખલો છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.